કેશોદના સરોડ ગામે 4 ખેડૂતોના ઘાસચારાના ગોડાઉનમાં આગ લાગી, પરંતુ આગ લગાડવામાં આવ્યાની શંકા જતા પોલીસ તપાસની માંગ ઉઠી છે. કેશોદના સરોડ ગામે સીમ વિસ્તારમાં આસપાસમાં રહેતા 4 ખેડૂતોના કાચા નળિયાવાળા ઘાસચારાના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બનતા ઘાસચારો, નળિયા, લાકડા સહિતની મોટા પાયે નુકસાની થઈ હતી. આ ઘટના અંગે ખેડૂતોએ પોલીસમાં લેખિત જાણ કરી છે અને ખેડૂતોએ પોલીસે તાત્કાલિક તપાસ કરે તેવી માંગ કરી છે. આ અંગે મળતી માહિતી મુજબ કેશોદના સરોડ ગામે સીમ વિસ્તારમાં રહેતા ભીખનભાઈ રાજતિયા, હાજાભાઈ રાજતિયા, કાનાભાઈ રાજતિયા, દેવાયતભાઈ ભુવાના ઘાસચારાના ગોડાઉનમાં જુદા જુદા દિવસે આગ લાગી હતી, જેથી ખેડૂતોના કાચા નળિયાના બનેલા ગોડાઉનમાં ઘાસચારો, નળિયા, લાકડા સહિતનો સામાન બળીને ખાખ થયો હતો. આમ કુલ મળીને આશરે 3 લાખ જેવી રકમનું નુકસાન થવા પામ્યું હતું, જેને લઈ ખેડૂતોએ કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા આગ લગાડવામાં આવતી હોવાનું જણાવી પોલીસમાં આ અંગે લેખિત ફરિયાદ કરવામાં આવી છે, પરંતુ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતી ન હોવાના આક્ષેપ કરી તાત્કાલિક તપાસ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. આગની ઘટનાથી આસપાસના ખેડૂતો પોતાનો ઘાસચારો કોઈ સળગાવી ન જાય તે માટે રાત ઉજાગરા કરી રહ્યા છે. આને ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. આ ઘટના બાદ અમુક ખેડૂતોએ સીસીટીવી કેમેરા પણ લગાવ્યા છે. આ અંગે પોલીસ સૂત્રમાંથી જાણવા મળ્યા મુજબ પોલીસે ખેડૂતોને શકમંદના નામ આપવા કહેવામાં આવતા ખેડૂતોએ મૌન સેવ્યું હતું. આથી પોલીસે હાલ પૂરતી કાર્યવાહી ટાળી છે.